सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ તાલુકાના માનપુરા ગામમાં દીનદયાળ ગ્રાહક ભંડારના જૂના જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું। કિશોરી અને પુરુષને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા। અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના માનપુરા ગામે શનિવારે સવારે 8 કલાક આસપાસના સુમારે એક દિવાલ ધરાશાયી થતાં 2 લોકો ઈજાગ્રસ્ત અને એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું। વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા માનપુરા ગામે બનેલી દિવાલ ધરાશાયી ઘટનાની પોલીસ સ્ટેશન મથકે મળતી માહિતી અનુસાર માનપુરા ગામે સવારના સુમારે એક રહેણાંક મકાનનું સમારકામ કરવા સારું મકાનની પાછળ આવેલ દીનદયાળ ગ્રાહક ભંડારનું જૂનું જર્જરિત મકાનની અંદરના ભાગે મહિલા અને કિશોરી તેમજ પુરુષ જેઓ રેતી માટી કપચીના કામકાજ અર્થે ગયેલ હતા। મળતી માહિતી અનુસાર રહેણાંક મકાનની સાઈડની દિવાલે પ્લાસ્ટર કરવાનો હોય મહિલા અને તેમની સાથે પુરુષ જેઓ રેતી કપચીના કોઈ કામકાજ અર્થે સસ્તા અનાજવાળાના જૂના મકાન તરીકે ઓળખાતા જમીનમાં ગયેલા અને સાઈડની દિવાલે પ્લાસ્ટર કામ માટે તરાપો પણ બાંધેલો જણાઈ આવ્યો હતો। પરંતુ કમનસીબે સમારકામ માટે આવેલ મહિલા અને નાની કિશોરી તેમજ તેમની સાથે કામ કરવા આવેલ પુરુષ આ કામ શરૂ કરે ત્યાં દીનદયાળ ગ્રાહક ભંડારવાળા જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમાં આ ત્રણેય લોકો દટાયા હોવાની ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવેલ અને એમ્બ્યુલન્સની ટીમને બોલાવી લેવામાં આવેલી હતી અને આ ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। દિવાલ ધરાશાયી થતાં દટાયેલ 3 લોકોને બહાર કાઢી ચંદ્રિકાબેન મનુજી ઠાકોર ઉંમર 35 રહેઠાણ માનપુરા તાલુકો માંડલનાઓ 108 એમ્બ્યુલન્સ ટીમના ફરજ બજાવતા ડોક્ટરે તપાસીને મરણ જાહેર કરેલા હતા। જોકે વિઠલાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકનું વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જ્યારે એમ્બ્યુલન્સ ટીમે કિશોરી મનીષા અને ફતેહસિંહ નામના બંને વ્યક્તિને સારવાર અર્થે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા। આ ઘટનાને લઈ પોલીસ સ્થળ પંચનામું અને એડી નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી।